ભારત સરકાર દ્વારા રાશન કાર્ડ ધારકો અને જાહેર વિતરણ પ્રણાલીના લાભાર્થીઓ માટે દેશનો સૌપ્રથમ સીબીડીસી આધારિત ડિજિટલ ફૂડ કૂપન પાયલટ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે। આ ઐતિહાસિક યોજનાનું ઉદ્ઘાટન 15 ફેબ્રુઆરી 2026ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ગાંધીનગર ખાતેથી કરવામાં આવ્યું હતું। આ મહત્વાકાંક્ષી યોજના અંતર્ગત નર્મદા જિલ્લામાં પણ સસ્તા અનાજની દુકાને જતા લાભાર્થીઓ માટે વહીવટ પારદર્શક બને તેવા પ્રયાસો તેજ કરાયા છે। લાભાર્થીઓ આ સીબીડીસી એપ મારફતે પોતાનું ડિજિટલ વોલેટ બનાવે અને તેના દ્વારા જ ઓનલાઈન પેમેન્ટ કરીને પૂરતું અનાજ મેળવે તે જરૂરી બન્યું છે। નર્મદા જિલ્લા પુરવઠા અધિકારીએ જિલ્લાના તમામ રેશન કાર્ડ ધારકોને આ સરકારી એપ પોતાના મોબાઈલમાં તાકીદે ડાઉનલોડ કરવા ખાસ અપીલ કરી છે। श्री हर्ष एक लीक प्रूफ सिस्टम प्रहलाद जी के नेतृत्व में मोदी जी के माध्यम से आज देश को लोकार्पित किया जा रहा है। मैं मानता हूं कि यह पद्धति से गरीबों को राशन देने का जो हमारी पद्धति है खाद्य और आपूर्ति मंत्रालय का, उसमें से संपूर्ण रूप से भ्रष्टाचार का उन्मूलन हो जाएगा और पारदर्शी तरीके से गरीबों को अनाज मिलने की शुरुआत होगी।